આ જો મિત્રો મારા પગ કેટલા ચોખ્ખા વાયરા ગારા વાળા જરાય નથી. આની અંદર જઈને મારે કટકો કાઢવાનો. આની અંદર જો પાણી ભર્યું ગારો છે. ભાઈ મારો જીવ નથી હાલતો. મિત્રો આજો પાણી છે. આજો પાણી આ વાડીમાંથી પાણી ચાલો ત્યાં કેટલો આવ્યો એ જો આજો તો આખો ખાલી હતો, આખો ભરાઈ ગયો. ઓલી બાજુ જો બાજુ હટી ગયો જો તો જે આ બાજુ કંકરો હટી ગયો. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મસ્ત મજાના સરસ મજાના બ્લોકની કન્ટિન્યુ. તો મિત્રો જો બીજી વાડી પર આપણે કરી દીધું પાણી ચાલુ. આ બાજુ જો પાણી ભર્યું. આજો વાઈ આખી ભરાઈ ગઈ છે પાણી. અહીંયા પણ ગારો જો કટકા પાણીને કેમ કે મિત્રો છે ને એમાંથી વાક્ય છે ને એમાં પાણી નીકળતું હતું છે ને અંદર કહીને ખબર નહીં. તો મિત્રો અત્યારે બપોર પછીના વાગે 4 અને અત્યારે આપણે કર્યો છે બ્લોગ ચાલુ. હવાના આપણે ફરજ ચાલુ જ છે. હવાર વહેલા ફેરવી નાખ્યો તો પછી બ્લોગ શૂટનો કર્યો કેમ કે એકને એક વસ્તુ રોજને રોજ બતાવી એ યોગ્ય ને મારામાં એટલે યોગ્યની એ બધું મૂકીએ આપણે સાઈડમાં જો. હજુ માંડવી કંઈક આપણી બતાવું તમને. માંડવી છે એટલે જો આ મિત્રો શું કામ થઈ ગયો જો આ છે ને અહીંયાથી કટકા ચરણા નાખીને ઓલી બાજુ કાઢી પાડોશીની જેમ જો પથ્થરી ફરી ગયો માંડવી થી જો એવી બધી એક આવી કંઈક આપણી માંડવી છે મિત્રો. આવું બધું છે મારા પણ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે. આવું બધું છે મિત્રો. બાકી આ બાજુ જો ગારો પડ્યો. આ ગારો નથી તેને માંડવીનું ખાસ પાણી જરૂર છે. પણ અહીંયા જો મિત્રો 2 દી પહેલાં જ પાણી લાઈનમાં ભેગી કરી છે જેમાં પાણી ચાલુ કર્યું એથી કટકામાં પાણી નીકળતું હતું એટલા માટે. બાકી આવું બધું છે મિત્રો. પાણીની ખાસ માંડવીની જરૂરી છે. એટલે વરસાદ આવે ને તો જ માંડવીની નથી. બાકી તો 4-5 દી થાય 4-5 દી તો પાણી પાછું વાર્યું નાખવું. જો આની અંદર આપણે પાણી હમણાં જ વાર્યું પણ પાછું જો કેટલા થોડાક દિવસ ત્યાં તો પાણી ચાલુ જ રાખવું પડે. વરસાદ જો ન વરસાદ થાય તો જ. વરસાદની હમણાં નોટાની અંદર આગાહી પણ હતી. વરસાદ આવ્યો જ નહીં. આપણે તો વરસાદ આવી જાત ને તો કામ થઈ જાય. તો અહીંયા પાણી જતો હતો ને અહીંયાથી કેટલો જતો હતો અહીંયા સુધી જતો બધો પાણી તો કેટલા સુકાઈ ગયો. હા અત્યારે જો અહીંયાથી હાલી અહીંયા કાંઈ છે પાણી વાયાની અંદર ક્યાંય કાંઈ નથી. અહીંયા પાણી જતો હતું કેમ કે ઉપર મિત્રો ડેમ છે. ડેમની અંદર મોટર ચાલુ થાય તો ડેમ તો મહિનો ખાલી એટલે પાણી થઈ ગયું બસ. આ વાયુ આખો ઉકાઈ ગયો. પાણી તો બંધ થઈ ગયો, વાયુ ઉકાઈ ગયો. આવું બધું છે મિત્રો. ये चेक करो गाइस, इसको देखो काट दिया था फिर से लगाए टमाटर जो મિત્રો થોડાક દિવસની અંદર કટલા વધ કરી અંદર ફૂલ પણ લાગવા માંડ્યા જો આની અંદર કોઈ 1-2 એટલે ટમેટા પણ લાગશે. ये चेक करो इस तरफ है हमारी भिंडी. दिस इज बड़ा लिमड़ा, दिस इज छोटा बच्चा, इसका बच्चा यहाँ पे ही देखो गाइस छुपा के हमने रखा है. तो તમને એક વસ્તુ બતાવું જો ગાયો ખાલી હું આ બાજુ કે આવ્યો જોઈ ગઈ કે વારવા જ આવ્યો છે. બધા નોર થઈ ગયા જો ગાયોને બળદ એને જવામાં જો કેમ હાર મેન ગાય છે આગળ જાય જો મિત્રો. આ એક હાકલ ખાલી જોઈ ગઈ નોર થઈ ગયા એટલે પાછળ બધી ગાયોને બળદને જોવા બળદ આવે બે બીજો વાછડાને છે આગળ વેઠી ગયો વાછડાને 2 વાછડી. આ મિત્રો જો ને થોડોક ટાઈમથી જ છોડ્યો છે કમ્પ્લીટ બની છે. હવે જો ગાયું ભેગું જે વહી જાય હવારમાં જો મિત્રો હવે છે ને આપણે આ બાજુ બાંધી નાખી કેમ કોણ છે ને મચ્છર દેતા હતા એટલા માટે અહીંયા છે ને પવન ને આવે જો. હવે ડીસીની આ બાજુ જો એટલે 3 વાછડા છે 2-3 વાછડીઓ 1 ગાય 1 બળદ છે ને. હવે આપણે આ બાજુ બાંધી નાખ્યા છે. અહીંયા એક દિવસ હવે ચરણ છે પણ હવે ખીલા કરીને આગળ સાફ કરી નાખ્યો. આ વાછડાને જો ગુમડાને થઈ ગયા હતા ને હવે મટવા માંડ્યા. આ વાછડાને ઓલાને થઈ ગયા હતા એ પણ મટી ગયા. હવે હાલો હવે ભાગી આપણે ઘર બાજુ.
મિત્રો આની અંદર આપણે પાણી વાયરો હતો ને હવે આ માંડવી જો કેવી થઈ ગઈ પાણી દીધા પછી આ મોટર કરી મિત્રો બંધ ને આજનો બ્લોગ કર્યા પૂરો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલની અંદર નવા હોય સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મળો એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ જય દ્વારકાધીશ